નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સોશિયલ સાયન્સ સામાજિક વિજ્ઞાન ધોરણ 8 ચેપ્ટર નંબર પણ 8, જેનું આપણે આગળના લેક્ચરની અંદર લોકસભા, રાજ્યસભા, સંસદનું નિર્માણ કેવી રીતના થાય છે, સંસદની કાર્યવાહી કેવી રીતના યોજાય છે એના વિશેની વાત કરી. એટલે કે કેવી રીતે સંસદ સભ્ય બને છે. આજે આપણે આગળ વાત કરીશું સંસદ કયા કાર્યો કરે છે. સંસદ, લોકસભા અને રાજ્યસભા કયા કાર્યો કરે છે? તો સૌથી મહત્વના બે એવા એના કાર્યો જે તમારા પુસ્તકમાં આપેલા છે, એ બંને કાર્યો સરકારની, પહેલું એનું કાર્ય સરકાર પર વિવિધ રીતે સંસદ છે નિયંત્રણ રાખે છે. સંસદ કયા કાર્યો કરે છે એમાં પહેલું જ એનું કાર્ય, સંસદ સરકાર પર વિવિધ રીતે નિયંત્રણ રાખે છે. સંસદનું પહેલું કાર્ય, સંસદ છે એ સરકાર પર વિવિધ રીતે નિયંત્રણ રાખે છે અથવા નિયંત્રણ રાખવું, આ એનું સંસદનું કામ છે. અને એ નિયંત્રણ રાખ્યા પછી એને તેનો ઉત્તરદાયી રાખવી અને તેને ઉત્તરદાયી રાખવી એના પ્રત્યે આદર ભાવ રાખે એ બાબતની દેખરેખ રાખવાનું કામ સંસદનું છે. એટલે કે સંસદ છે એનું કાર્ય છે સૌથી પહેલું સરકાર ઉપર વિવિધ રીતે નિયંત્રણ રાખવું અને તેને ઉત્તરદાયી રાખવાનું કામ સંસદ કરતું હોય છે. બીજું બાબત, સંસદના કાર્યમાં સૌથી મહત્વની બાબત છે કાયદા બનાવવા. સંસદને છે એનું મુખ્ય કાર્ય કાયદા બનાવવા તેમજ તેમાં ફેરફારો કરવા. સંસદનું બીજું સૌથી મહત્વનું કાર્ય કાયદા બનાવવા તેમજ એ કાયદામાં ફેરફાર કરવા. આ પણ સંસદનું સૌથી મહત્વનું કાર્ય છે. સંસદ, લોકસભા અને રાજ્યસભામાં કાયદા બનાવવા, તેમાં ફેરફાર કરવા, અથવા તો એથી પણ વિશેષ લખી શકાય જૂના અને પુરાણા, એટલે કે વર્ષો પહેલા બનાવેલા જે પણ કાયદાઓ છે એ જૂના પુરાણા કાયદાઓમાં ફેરફાર કરવો, એને રદ કરવા, નવા કાયદા લાવવા, એટલે કે જૂના પુરાણા કાયદા રદ કરવા. આ સંસદનું કાર્ય છે. સંસદનું કાર્ય એ સરકાર ઉપર વિવિધ રીતે નિયંત્રણ રાખવું અને તેને ઉત્તરદાયી રાખવું.
બીજું સૌથી મહત્વનું કામ કાયદા બનાવવા તેમજ તેમાં ફેરફારો કરવા. જો જૂના પુરાણા કાયદા હોય તો એને રદ પણ કરવા અને એમાં ફેરફાર કરી અને નવા કાયદાઓ લાવવા. એક એક્ઝામ્પલ તરીકે સમજી લ્યો તો સરકારે ઘણા બધા એવા કાયદાઓમાં ફેરફાર કરેલા છે. જૂના પુરાણા કાયદાઓ છે એને રદ કરી અને નવા કાયદાઓ પણ અમલમાં મૂક્યા છે. અલગ અલગ સરકારો આવ્યા પછી એમની અલગ અલગ ભારતને આગળ લઈ જવાની વિચારસરણી પ્રમાણે એમને કાયદાઓમાં ફેરફાર કર્યો છે. ઘણી બધી વખત કાયદાઓ બનાવ્યા પછી લોકોમાં એના પ્રત્યે રોષ પણ હોય, લોકોને ઘણી બધી વખત એનું સ્વાગત પણ કરતા હોય છે. અત્યારે સરકારે તાજી તમને વિદ્યાર્થીનું ઉદાહરણ આપું તો સરકારે કૃષિ ક્ષેત્રે ઘણા બધા કાયદાઓમાં ફેરફાર કર્યો છે. એનો અત્યારે જબરજસ્ત પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોના ખેડૂતો એનો વિરોધ કરી રહ્યા છે. તો એ સત્તા સરકાર પાસે હોય છે, એ સરકાર કરતું હોય છે. સંસદ એના કાર્યોમાં ફેરફાર કરતું હોય છે, પરંતુ સંસદની અંદર બહુમતી જરૂરી હોય છે. તો ખેર એવા જવા દો, આપણે એની સાથે કાંઈ લેવા દેવા નથી. પરંતુ પ્રશ્ન પૂછાય કે સંસદ કયા કાર્યો કરે છે, તો એમાં સૌથી મહત્વના બે કાર્યો સરકાર પર વિવિધ રીતે નિયંત્રણ રાખે છે અને એ નિયંત્રણ રાખ્યા બાદ એ તેને ઉત્તરદાયી રાખવાની કામગીરી પણ સંસદ કરે છે. સારામાં સારું કાર્ય થાય તો એ સરકાર ઉપર નિયંત્રણ રાખવાનું અને તેની ઉપર ઉત્તરદાયી રાખવાનું કામ સંસદ કરતું હોય છે. બીજું સૌથી મહત્વનું કામ કાયદા બનાવવાનું અને એ કાયદામાં ફેરફાર કરવાનું. ત્રીજું જૂના પુરાણા કાયદાઓ રદ કરવા અને એ નવા કાયદાઓ બનાવી અને સારામાં સારું દેશને શાસન મળે એ માટેનું દેખરેખ રાખવાનું કામ અથવા તો એ કાયદા બનાવડાવવાનું કામ, સરકાર ઉપર નિયંત્રણ રાખવાનું કામ સંસદનું કાર્ય છે. હવે એથી આગળ આપણે વિદ્યાર્થી મિત્રો સમજીએ સંસદ. હવે બે સંસદના મહત્વના અંગો લોકસભા અને રાજ્યસભા. સૌથી પહેલા આપણે લોકસભાની વાત કરીએ. લોકસભા છે એ લોકસભાની રચના અથવા તો કેવી રીતે બને છે લોકસભા. લોકસભાની રચના સમજાવો અથવા તો લોકસભા કેવી રીતે બને છે આપણે આગળના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો સમજ્યા. આજે ફરી પાછું વિગતવાર સમજાવું. લોકસભાની રચના, લોકસભા કેવી રીતના બને છે. હવે પહેલો તો સૌથી મહત્વની લોકસભા કોને કહેવાય? ભારતના વસ્તીની દ્રષ્ટિએ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ લોકસભાની સીટોની સંખ્યા છે. ભારતમાં લોકસભાની સંખ્યા કેટલી છે? 545. આ 545 લોકસભાની સંખ્યા છે, જેમાં ગુજરાતમાં 26. વસ્તીની દ્રષ્ટિએ બંધારણ પ્રમાણે અત્યારે ગુજરાતમાં લોકસભાની સંખ્યા 26 છે, જ્યારે દેશમાં 545 છે. હવે લોકસભાની રચના કેવી રીતના થાય છે, કેવી રીતના લોકસભા બને છે? જેમ વિધાનસભા દર 5 વર્ષે યોજાય છે, એવી જ રીતે એની ચૂંટણી યોજાય છે, એવી જ રીતે દેશમાં આ 545 લોકસભાના સભ્યોને ચૂંટવામાં આવે છે. 5 વર્ષની મુદત પૂર્ણ થયા પછી ફરી પાછા લોકસભામાં એ 545 સભ્યોને ચૂંટણી દ્વારા ચૂંટવામાં આવે છે. બીજી બાબત, અલગ અલગ રાજ્યોમાં વસ્તીની દ્રષ્ટિએ અલગ અલગ લોકસભાની સંખ્યાઓ હોય છે.
એટલા માટે ગુજરાતમાં 26 છે, ઉત્તર પ્રદેશમાં 80 છે, તો એ દિલ્હીની અંદર 7 છે. તો એવા અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ લોકસભાની વસ્તીની દ્રષ્ટિએ એની સંખ્યા હોય છે. તો જેમ વિધાનસભાની રાજ્યના વિધાનસભાના સભ્યોની ચૂંટણી કરી અને એને ચૂંટવામાં આવે છે, એમ જ લોકસભાના સભ્યોની ચૂંટણી કરી સમગ્ર દેશમાંથી લોકસભાની ચૂંટણી કરી અને એના સભ્યોની રચના કરવામાં આવતી હોય છે અને એને ચૂંટવામાં આવતો હોય છે. દરેક સંસદીય મત વિસ્તારમાં એક સંસદ સભ્યને ચૂંટવામાં આવે છે. આ 545 સભ્યો છે, એમના અલગ અલગ સંસદીય મત વિસ્તારો હોય. તો એ સંસદીય મત વિસ્તાર પ્રમાણે એક લોકસભાનો સભ્ય રાખવામાં આવે છે, એને ચૂંટવામાં આવે છે. તો આપણે દાખલા તરીકે ગુજરાતમાં 26 લોકસભાના સભ્યો છે, એમાં આપણી સુરેન્દ્રનગર જિલ્લાની એક સીટ છે લોકસભાની. તો એમાં ચૂંટાયેલો આપણો લોકસભાનો સભ્ય એને મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ કહી શકાય છે, MP. લોકસભાના સભ્યને શું કહેવાય? MP, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એટલે કે સંસદ સભ્ય. આ 545 સભ્યોને મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે કે સંસદ સભ્ય, સંસદનો ચૂંટાયેલો સભ્ય છે એવું કહી શકાય છે. તો એ બાબત ઉપરથી આપણે અલગ અલગ બાબત સમજી શકીએ છીએ. તો જુદા જુદા રાજકીય પક્ષો, એ જુદા જુદા રાજકીય પક્ષોના ચૂંટાયેલા સભ્યોની બનેલી આ લોકસભા બને છે. લોકસભા એ ભારતની અંદર આપણી રાજધાની દિલ્હીમાં, એમાં નવી દિલ્હીની અંદર એ લોકસભા આખું બહુમાળી ભવન છે. લોકસભા આખું એક સ્ટ્રક્ચર એનું બનાવેલું છે. એની અંદર આ ચૂંટાયેલા સભ્યો છે એ બેસે છે, ચર્ચા વિચારણા કરે છે અને એના દ્વારા દેશનું સંચાલન કરવામાં આવે છે. એને આપણે મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે ઓળખીએ છીએ. લોકસભાના સભ્યને MP કહેવાય, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. જ્યારે વિધાનસભાના સભ્યને શું કહેવાય? MLA. ઘણા બધા લખે છે ને ગાડીમાં, ગુજરાત MLA. MLA એટલે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, વિધાનસભાનો સભ્ય. તો આવી રીતના ગુજરાતની લોકસભાની 26, દેશની 545 સીટો છે અને એના અનુસંધાને જેમ વિધાનસભાની ચૂંટણી એક રાજ્ય પૂરતી યોજાય છે, એમ લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાંથી આ 545 અલગ અલગ રાજકીય પક્ષોના ચૂંટાયેલા સભ્યો દ્વારા એ બનતી હોય છે. અને એ બન્યા પછી જે પણ ચૂંટાઈને આવ્યા હોય એને સંસદ સભ્ય તરીકે ઓળખવામાં આવે છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ કહી શકાય છે. તો સંસદની રચના એ સમગ્ર દેશમાં અલગ અલગ રાજકીય પક્ષોના ચૂંટાયેલા સભ્યોથી બને છે. એ સભ્યોને મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ ઓળખવામાં આવે છે. હવે આગળ કરીએ તો આ લોકસભાની જ વાત કરીએ તો કે લોકસભાની નિર્માણ થયા પછી કેવી રીતે બને છે શાસક પક્ષ? શાસક પક્ષ કેવી રીતે બને છે? તો આ લોકસભામાં 545 જે સભ્યો ચૂંટાઈને આવેલા હોય છે, એ સભ્યો અલગ અલગ રાજકીય પક્ષોના હોય. તો એ અલગ અલગ રાજકીય પક્ષોના ચૂંટાયેલા સભ્યોમાંથી જે પણ પક્ષને બહુમતી મળી હોય તેવા પક્ષને સરકાર બનાવવાનું રાષ્ટ્રપતિ આમંત્રણ આપે છે. જે 545 સભ્યો લોકસભામાં ચૂંટાઈને આવ્યા હોય, હવે સમજી લો કે આગળનો ટોપિક છે કેવી રીતે બને છે શાસક પક્ષ. શાસક પક્ષ કેવી રીતે બને છે?
તો લોકસભાની 545 સભ્યો જે ચૂંટાઈને આવે છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ જે સભ્યો ચૂંટાઈને આવે છે, એ ચૂંટાયેલા સભ્યોમાંથી અલગ અલગ રાજકીય પક્ષો હોય છે. જેમ રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ, શિવસેના, આમ આદમી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ યુનાઇટેડ, સમાજવાદી પાર્ટી, ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ, આવા ઘણા બધા એવા રાજકીય પક્ષો છે. તો એમાંથી જે પણ રાજકીય પક્ષોના 545માંથી જેના પણ સભ્યો વધારે ચૂંટાઈને આવેલા હોય, 545માંથી કોકના 250 આવેલા હોય સૌથી વધારે, તો એ પક્ષને ભારતના રાષ્ટ્રપતિ સરકાર બનાવવા માટે આમંત્રણ આપે છે. તો એ ચૂંટાયેલા રાજકીય પક્ષોના સભ્યોમાંથી જે પણ પક્ષને સૌથી વધારે ચૂંટાયેલા સભ્યો હોય એને રાષ્ટ્રપતિ આમંત્રણ આપે છે સરકાર બનાવવા માટે. એમાંથી એ રાજકીય પક્ષ પોતાનો એક સર્વમાન્ય નેતા પસંદ કરે છે. એ નેતાને રાષ્ટ્રપતિ વડાપ્રધાન તરીકેની શપથ લેવડાવે છે. એ રાજકીય પક્ષના નેતાને રાષ્ટ્રપતિ વડાપ્રધાન તરીકેની શપથ લેવડાવે છે. જો તમારા પુસ્તકમાં વિગતવાર સમજાવેલું છે કેવી રીતે બને છે શાસક પક્ષ. તો કે લોકસભાની ચૂંટણી બાદ સંસદ સભ્યોની એક યાદી બનાવવામાં આવે છે, જેના પરથી ખબર પડે છે કે કયા પક્ષને કેટલા સાંસદો છે. એટલે એ કયા પક્ષને કેટલા સાંસદો છે એમાંથી જો કોઈ રાજકીય પક્ષ સરકાર બનાવવા માંગે તો તેના ચૂંટાયેલા સંસદોની બહુમતી મળવી જોઈએ. એટલે કે સ્વાભાવિક છે, મેં કીધું એમ આ 545માંથી જેને પણ બહુમતી હોય, એટલે કે જેના સૌથી વધારે ચૂંટાયેલા સંસદ સભ્યો હોય એવા પક્ષને સામાન્ય રીતે એ પક્ષમાં લોકસભામાં જેને પણ સ્પષ્ટ બહુમતી મળી હોય તેવા પક્ષના નેતાને રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ વડાપ્રધાન તરીકે નિમે છે. અને એ ભારતના વડાપ્રધાન છે એ ભારતનો લોકસભામાં શાસક પક્ષનો વડો હોય. એટલે કે આ લોકસભા છે એ લોકસભામાં એ શાસક પક્ષનો વડો હોય, એટલે કે સરકારનો વડો હોય, એ સરકાર ચલાવતો હોય છે. વડાપ્રધાન પોતાના પક્ષના સંસદોમાંથી અલગ અલગ મંત્રીઓની પસંદગી કરે. હવે વડાપ્રધાન બની ગયા પછી શાસક પક્ષ છે એ શાસક પક્ષમાંથી વડાપ્રધાન બન્યા પછી એ અલગ અલગ મંત્રીઓની પસંદગી કરે. કારણ કે એક વડાપ્રધાન છે એ સમગ્ર દેશનો વહીવટ કરી શકે નહીં. આપણા ઘણા બધા એવા વિભાગો છે, સંરક્ષણ મંત્રી, વિદેશ મંત્રી, નાણામંત્રી, કૃષિ મંત્રી, સ્વાસ્થ્ય મંત્રી, ખાદ્ય મંત્રી, શિક્ષણ મંત્રી, આવા અનેક પ્રકારના અલગ અલગ, પરિવહન મંત્રી, રેલ મંત્રી. તો આવા અલગ અલગ જે ખાતાઓ છે એ ખાતાઓ માટે વડાપ્રધાન છે એ એમના ચૂંટાયેલા સંસદ સભ્યોમાંથી જ, એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટમાંથી જ કોઈ એક અલગ અલગ વિભાગોના સારા એવા જાણકાર વ્યક્તિઓ, સારા એવા રાજનીતિકોને વડાપ્રધાન છે એ અલગ અલગ મંત્રીઓની પસંદગી એ સાંસદોમાંથી કરે છે. અને એમ રીતે આખું પ્રધાનમંડળ રચાય. અત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, નાણામંત્રી નિર્મલા સીતારમણ છે, ગૃહમંત્રી અમિત શાહ છે, પરિવહન મંત્રી નીતિન ગડકરી છે, વિદેશ મંત્રી એસ જયશંકર છે, રેલ મંત્રી પિયુષ ગોયલ છે. તો એવા સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધન છે. તો એવા અલગ અલગ ચૂંટાયેલા સંસદ સભ્યોમાંથી અલગ અલગ મંત્રીઓની પસંદગી થાય અને પસંદગી થયા પછી એમને અલગ અલગ જે ખાતાઓ આપવામાં આવે એને આપણે શું કહેવાય? પ્રધાનમંડળ કહેવાય. વડાપ્રધાન
જે પણ અલગ અલગ મંત્રીઓને કામગીરી સોંપે એને પોતાની સાથે રાખે એને શું કહેવાય? પ્રધાનમંડળ થાય. મંત્રીઓ પ્રધાનમંડળ એટલે કે વડાપ્રધાન સાથે મળીને નિર્ણય લે છે. તો એ શાસક પક્ષ બની ગયા પછી વડાપ્રધાન અને એમના મંત્રીઓ છે એ મંત્રીમંડળ દેશમાં અલગ અલગ જે પણ નિર્ણયો લેવાના હોય એ નિર્ણયો એ લેતા હોય છે. આ મંત્રીઓ સંઘ યાદીમાં આવતા ક્ષેત્રો વિશેના વિવિધ સરકારી કામોની જવાબદારી સંભાળે છે. એટલે કે ભારત સરકાર અને એ સંઘ યાદીમાં અલગ અલગ જે યાદીમાં આવતા અલગ અલગ ક્ષેત્રો મેં કીધું એમ ગૃહ વિભાગ, સંરક્ષણ વિભાગ, ત્યાર પછી રેલ વિભાગ, પરિવહન વિભાગ, સ્વાસ્થ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, કૃષિ વિભાગ, કે આવા બધા અલગ અલગ જે વિભાગો આવે એ વિભાગોમાં આવતા જે પણ ક્ષેત્રના વિવિધ સરકારી કામોની જવાબદારી આ તમામ પ્રકારના આ મંત્રીમંડળ અને વડાપ્રધાન સંભાળતા હોય છે. અને એવી રીતના શાસક પક્ષ બનતો હોય છે. એટલે લોકસભામાં 545માંથી ચૂંટાયેલા સભ્યોની એક યાદી બને છે અને એ યાદીમાંથી જે પણ પક્ષને વધારે બહુમતી હોય, જે પણ પક્ષના વધારે ચૂંટાયેલા સભ્યો હોય એમને રાષ્ટ્રપ્રમુખ એમાંથી વડાપ્રધાન તરીકે ને શપથ લેવડાવે છે. વડાપ્રધાન એ સમગ્ર દેશની અંદર દેખરેખ રાખવાનું કામ કરતું હોય છે. વડાપ્રધાન એમને મદદ માટે અલગ અલગ ચૂંટાયેલા સભ્યોમાંથી જ મંત્રી બનાવતા હોય છે અને એ મંત્રીઓ દ્વારા જ સમગ્ર દેશનો વહીવટ ચાલતો હોય છે. તો આવી રીતે શાસક પક્ષ બનતું હોય છે. એટલે કે શાસક પક્ષ બનવા માટે લોકસભા એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ, સંસદ સભ્ય જેના પણ વધારે ચૂંટાઈને આવેલા હોય એવા રાજકીય પક્ષો છે એ બહુમતી મેળવીને એ શાસક પક્ષ બની શકે છે. અને એમાંથી જ કોઈ એક નેતાને રાષ્ટ્રપતિ વડાપ્રધાન તરીકે ચૂંટે છે. અને વડાપ્રધાન મદદ માટે અલગ અલગ ચૂંટાયેલા સભ્યોમાંથી જ મંત્રીઓ બનાવે છે. એમને અલગ અલગ વિભાગોના, ભારતીય સંઘ યાદીના અલગ અલગ વિભાગોમાંથી મંત્રીઓને જવાબદારી આપી અને વડાપ્રધાન અને મંત્રીમંડળ તમામ પ્રકારના કાર્યો કરતા હોય છે. તો આવી રીતના શાસક પક્ષ બને છે અને એ જ લોકસભાની રચના પણ એવી રીતના જ અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ સંસદ સભ્યો ચૂંટાઈને આવે છે. એમ લોકસભાની રચના થતી હોય છે. તો આજે આપણે બે મુદ્દા, લોકસભાની રચના અને કેવી રીતે બને છે શાસક પક્ષ, આગળના નેક્સ્ટ લેક્ચરની અંદર કેવી રીતે રાજ્યસભાની રચના થાય છે અને એની કામગીરી કેવી હોય છે એના વિશે સમજીશું. ત્યાં સુધી હું આપની રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.